નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મીણાત કિશોરમાં। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમની જે ડ્રાઈવર, કંડક્ટર, હેલ્પરની જે ભરતી આવી છે તે વિશેની અગત્યની અપડેટ આજના વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરી। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમની જે ડ્રાઈવર, કંડક્ટર, હેલ્પરની ભરતી વિશેની અગત્યની અપડેટ આજના વિડીયોમાં મેળવીશું। આપણે વિગતવાર માહિતી મેળવીએ તો જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા આગામી સમયમાં નાગરિકોને વધુ સુવિધા મળે અને યુવાઓને રોજગારી મળે તે માટે 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર અને 2344 હેલ્પરની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે। કુલ 9092 જેટલી જગ્યાઓની ભરતી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। તે સાથે કોરોના દરમિયાન મૃત્યુ પામેલા કુલ 118 એસટી નિગમના અધિકારી કર્મચારીને કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરીને દરેક અધિકારી કર્મચારી દીઠ 25 લાખ રૂપિયાનું નાણાકીય વળતર આપવાનો પણ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે। અહીં મિત્રો, એસટી નિગમની 167મી બોર્ડ મીટિંગ તાજેતરમાં યોજાઈ હતી, જેમાં મુસાફરોની સુવિધાથી લઈને કર્મચારીના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા। લાંબા સમયથી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી કરવામાં નહીં આવી હોવાથી એસટી નિગમની સેવાઓને અસર થઈ રહી હતી। તેને ધ્યાનમાં રાખીને મોટા પાયે નવી ભરતીઓ કરવાનો નિર્ણય લેવાયો હતો। ભરતી કામગીરી ઝડપથી થાય તે માટે નિયમોમાં સુધારા પણ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 2% મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે। તેનો વધારાનો લાભ નિગમના અધિકારી કર્મચારીને આપવા સરકારમાં હકારાત્મક દરખાસ્ત પણ કરવામાં આવશે। કોરોના કાળમાં એસટી નિગમની કેટલીક ઇમરજન્સી સેવા લેવામાં આવી હતી। તેમાં ફરજ બજાવતા જે અધિકારી કર્મચારીના મૃત્યુ થયા હતા તેમને વળતર આપવાનો પ્રશ્ન લાંબા સમયથી વણોકલ્યો હતો। તેમાં પણ મૃતકના પરિવારને 25 લાખનું વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યમાં એસટી નિગમની સેવાઓ વધુ સુદૃઢ બનાવવા અને ભવિષ્યના રોડમેપ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને એસટી નિગમના યુનિયનના સભ્યોની બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં મુસાફરોની સુવિધામાં વધારો અને નિગમની કાર્યક્ષમતા કેવી રીતે વધારી શકાય તે મહત્વના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી। એસટી નિગમ દ્વારા મુસાફરો પાસેથી ડિજિટલ પેમેન્ટ થકી પણ ભાડું વસૂલવામાં આવે છે। તેના કારણે નિગમની કુલ દૈનિક આવકમાંથી લગભગ 39% જેટલી આવક કેશલેસ અને ડિજિટલ પેમેન્ટ દ્વારા હાલ થઈ રહી છે। તો મિત્રો, ટૂંક સમયમાં જ જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમમાં મોટા પાયે ભરતી જાહેર કરવામાં આવશે।